જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું આજે આપણે સવારમાં નિશાળે આવી ગયા છે. સરસ મજાના ઢોકળા, ચટણી અને સુખડી બધું નાસ્તો બધું બનાવી લીધું છે. અને અત્યારે આપણે 12 વાગી ગયા છે એટલે આપણે અહીંયા ગાર્ડનમાં અત્યારે આટો મારી છે. અમારું ગાર્ડન બતાવું તમને આજ નિશાળનું. આ છે અમારું નિશાળનું ગાર્ડન. અહીંયા બધે તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ શાકભાજી વાવેલ છે. લીંબુડી છે. લીંબુડીની અંદર એમ કહેવાય છે કે 13 વર્ષે લીંબુ આવ્યા. નકર અહીં લીંબુ નહોતા, પણ આ વખતે સરસ મજાના લીંબુ પણ આમાં આવ્યા. ફૂલ ઝાડ તો પુષ્કળ છે. ને શાકભાજી ઘણું બધું વાવેલું છે. ભીંડો વાવ્યો, ગુવાર, રીંગણા, મેથી, કોથમીર એ બધું વાવેલું છે. આ બધું પણ શાકભાજી વાવેલું છે. અને પાઇપ ગોઠવેલી છે ટપક સિંચાઈને, એટલે પાણીની અને ઉપાધિની. આ શાકભાજીના છોડ ઘણા મોટા થઈ ગયા છે. ટૂંક સમયમાં જ આમાં આવે ફાલ આવશે. હવે વેકેશનમાં તો આપણે થોડોક ટાઈમ બધા ઝાડવા કટિંગ કર્યું, ન કરતા બહુ આમ અગોસર ને ગીચ જેવું થઈ ગયું હતું. કારણ કે આને બધું સાફ સફાઈ, કટિંગ ને એવું તો બગીચો રાખો એટલે બધું કરવું જ પડે, નકર ગંદકી વધારે થઈ જાય. અહીંયા સરસ મજાના પાત્રાના પાન વાવેલા છે. હરગવો છે. પાત્રાના પાન ને આ સરગવાના પાન આપણે દાળમાં નાખી છીએ. અને ઢોકળામાં, થેપલામાં આ સરગવાના પાન, પછી આ પાત્રાના પાન, આ બધી વસ્તુનો આપણે અહીંયા જે બનાવી ભોજનમાં એ આપણે ઉપયોગ કરીએ છીએ. કેમ કે આનાથી ખાવાનું સરસ અને સારું હેલ્ધી રહે છોકરાઓ માટે, બધા માટે વિટામિનવાળું કહેવાય. એટલે આના પાનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ હતું અમારું નિશાળનું ગાર્ડન, સરસ મજાનું સારું એવું. આ બાજુ મીઠો લીમડો ને એવું બધું છે. કડવો લીમડો ને મીઠો લીમડો. મારી પાછળ જે મીઠો લીમડો છે, આ બાજુ કડવો લીમડો છે. આ બધું અત્યારે અમારા ગાર્ડનની અંદર છે. પાણીની પણ ફૂલ સુવિધા અને ફૂલ વ્યવસ્થા છે. મિત્રો, આ છે આપણા ઢોકળા. વઘાર મારી દીધો છે. કોથમીર, પછી મરચાં, ડુંગળી, રાઈ, જીરુંનો ફર્સ્ટ ક્લાસ કટ મીઠો વઘાર મારી દીધો છે. લીંબુ નાખીને, ખાંડ નાખી, લીંબુ નાખ્યું. બરાબર. હવે આપણે આ ઢોકળા હમણાં 12:30 વાગે રિસેસ પડે એટલે બધાને જમવા દેવાનું છે. અને એની હારે આપણે બનાવ્યો છે રગડો, એ બતાવું. મિત્રો, આ આપણે બનાવ્યો છે ખજૂર આંબલીનો રગડો, જે ઢોકળા હારે આપણે ખાવાનું, છોકરાઓને દેવાનું છે બધાને. એટલે આ આપણો ખજૂર આંબલીનો રગડો છે. ને આ ઢોકળા આ બપોરે આપણે જે હમણાં રિસેસ પડે એટલે જમવા દેવાનું છે.